પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ બહેનો અને ભક્તજનો, કોઈએ સાચું જ કહ્યું છે, ઈશ્વર પાસે ચોક્કસ સમય હોય છે, વહેલો કે મોડો, એટલે કે જરૂર છે થોડી ધીરજ અને ખૂબ શ્રદ્ધાની, અને છેલ્લે તો એ સમય માટે રાહ જોવી એ જ યોગ્ય ગણાય છે. અબ્રાહમના જીવનમાં પણ એવું જ થાય છે. અબ્રાહમના જીવનમાં જ્યારે ડોક્યુ કરીએ ત્યારે સારા અને નરસા અનુભવમાંથી તેઓ પસાર થયા, ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયા, છતાં ઈશ્વરનો સાથ લઈને આગળ ચાલે છે. શ્રદ્ધા અને ધીરજ તેમના જીવનમાં રાખે છે, અને એટલા માટે જ તેમની સાથે ઈશ્વર કરાર કરે છે. આ શ્રદ્ધા અને ધીરજનું ફળ તેમને મળે છે, અને એટલે જ શ્રદ્ધાના પિતા એવા અબ્રાહમની ભેટ આપણને સૌને પ્રેરણા આપતા આવ્યા છે. આજના શુભ સંદેશમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે પ્રભુ ઈસુનું જે વચન છે આપણને પ્રેરણા આપે છે. જે કોઈ મારું કહ્યું કરશે તેનું મૃત્યુ નહીં આવે. આનો અર્થ એ છે કે ઈસુના મૂલ્યો થકી જીવન જીવવું, ઈસુના વચનો પ્રમાણે જીવન જીવવું અને તે પ્રમાણે ચાલવું. આગળ જ્યારે વાત કરીએ ત્યારે ઈસુ આપણને જણાવે છે કે તમે મને ઓળખો, હું તમારા માટે કોણ છું. અને આજે આપણે વિચાર કરવાનો છે ઈસુની ઓળખ. ઈસુ મારા માટે કોણ છે? જ્યારે શિષ્યોને પૂછવામાં આવ્યું હું તમારા માટે કોણ છું, ત્યારે દરેક શિષ્યો અલગ અલગ જવાબ આપે છે, પરંતુ પિતર અંતરમાંથી જવાબ આપે છે કે તમે ઈશ્વરના પુત્ર છો. વ્યક્તિગત અનુભવ ઈસુની ઓળખ છતી કરે છે, અને એટલે સંત ફ્રાન્સિસ આસીસી બીમાર લોકોની મદદ કરતા, એમની સારવાર કરતા જાણે કે પ્રભુ ઈસુની સારવાર કરતા હોય. આ થયો વ્યક્તિગત અનુભવ અને ઈસુની ઓળખ. આ બંને શાસ્ત્ર પાઠ આપણને એ સમજાવે છે કે કેવી રીતે હું ઈસુનો વ્યક્તિગત અનુભવ કરી શકું અને એમનામાં શ્રદ્ધા રાખી શકું. સંત યોહાન પાઉલ બીજા બહુ સુંદર વાત કરે છે. જે વ્યક્તિ પ્રમાણિકતાથી કહે છે કે પ્રભુ ઈસુ હું તમારામાં શ્રદ્ધા રાખું છું, તે વ્યક્તિને દરેક ચિંતા અને ડરમાં સાંત્વના મળે છે. બીજી બાબત આપણને આ બંને શાસ્ત્રપાઠ સમજાવે છે કે દરેક પરિસ્થિતિમાં ઈસુ આપણને સાથ આપે છે, છોડી દેતા નથી, પોતાનું વચન પૂરું કરે છે. અને એટલે જ આપણે આજે પ્રાર્થના કરીએ, પ્રભુ ઈસુ આ તપ ઋતુ દરમિયાન અમે તમને વધારે ઓળખીએ, તમારી નજીક આવીએ, તમારામાં શ્રદ્ધા રાખીએ. આમેન.